રામ રામ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ. હાલો ઠેઠ સમૂહ વાતનું આપણે રાખી તો ભૂંડો વાવા બધા માણસ વાવતો હોય ને બરી જતો છે એમ ન વાવે બધા કે હાઈતમ બાઈતમ જવા દો મેરો બેરો પછી વાવજો એટલે કે બરી ન થાય ધીરે માણસ વાયા ને અને જો 7 કરો બકાલું ઘણું વાવ્યું હતું અત્યારે હા બકાલા વિનાના બધું બકાલું ભરી ગયું કાંઈ છું જ નહીં એટલો વરસાદ વીરો હવે આપણે આજે લઈ આમ હરિયાને એવું બાંધેલું કમ્પ્લીટ આમ હાઈકેલું હતું પણ ખોખામાં તાણ બૂજ પડતી હતી એટલે પછી એમાં પાણી હાલતું હતું એટલે ન વાયો આજ ખોખામાં 3-4 હરિયા રહ્યા પી રહ્યા લગભગ એટલે આજ આપણે સોંપવાનો છે ને આવું બી લાયા છે જો આવડું છે આવડું છે હા આવડું છે જો આવું અને 100 હરિયા વાવવાના છે હોરા પીકો થઈ જાય હરિયા કર્યા છે પણ એ આપણે માલ હાથથી મકાઈ ના કર્યા છે શું કે વણ 2 વાર ભરી ને એટલે માલને જાજા ને તૂટો પડે નીંદમાં 3 હરિયા મકાઈ નાખી નાખે ને જાર એટલી વળશે ને એટલે હજી તો રજકો હોત વાઈ દેવાનો હોય હજી દિન કે આમાં ખડ છે આપણે એટલા પડામાં લીમાં લઈ લઈને ગાડી નાખી પણ કે પછી દૂધના છે 2-3 એટલે પછી નીમ તો ધરાવવું જોઈએ એટલે એક ખારું ખડમાં નહીં રહેવું પડે હાલો વિડીયો બના રહેજો ને આગળ વિડીયો જોતા રહેજો આપણે સોપાન કરી દઈએ ચાલુ અને સોરાય લાયા છે અને ગવારે લાયા છે આંખ નાખી આપણે એટલું ગવારનું સોરાનું કરીએ આપણે બાંધી પીને ખા અને 4 ફેરા 4 ફેરા થયા કેટલા છે 3 ફેરા આપણે બધું પાનું હળેલું હોય ને એ પોરું કે ધૂળ બધી પડી છે એ હોદામાં કરી દીધી આપણે કંઈ વિડીયો નથી બનાવ્યો જો આ રહ્યું ને આવું ધૂળ બધું જો અને એક હરિયામાં 4 સા કરવાના એક એટલે જેવી છે ચાલો સોપાન ચાલુ કરી દીધી જો ચાલુ મોટો હાલો ત્યાં સોપાન કરી દીધું ચાલુ જો ઓલકોરે થોડું ખરી હોય જે શાક કરે એટલું આપણે ગવારે વાવ્યો ને થોડાક સોરા વાયા ને હજી એક સોરા મોટા હે ને હોરો શા કરવો છે એટલે એડામ સામ વેલા સડી જાય છે અને અહીંથી એટલે હરિયામ સોંપાતા અસ્મિતા આવી સોંપાવા અને હું મનસુની સોંપાતા ને નાકા કંઈક બાંધવા હતા નાકા બાંધતા અને ગીતાબેનને ફોન કર્યો જો હામી વાડી પૂગ્યા હાલ્યા આવે એટલે એમ કે ઉતાવળ થાય સોંપાને ને આમાં એક હરિયામ 4 સા કરવાનું થાય ને એટલે પછી આમ ભૂમરા મારી એવું લાગે હાલો વિડીયો બના રહેજો આગળ વિડીયો જોતા રહેજો આપણે સોસવારી ધોરિયાને બધું નખાઈ ગયું કમ્પ્લીટ અને આ 3 હરિયા કર્યા મકાઈને ધોરિયા નાખ્યું કમ્પ્લીટ મેક દીધું અને ખોખામાં આપણે 2 હરિયા રહ્યા છે પી જાય એટલે આમાં જ પાણી ચડાવવાનું તો હાલો થોડોક ભીંડાને બીનો તૂટો આવે એવું હોય તો આપણે વીજળીની ચોકડી જઈને કાંઈ લઈ આવી એટલે આપણે સોંપતા બંધ ન થાય હાલો ત્યારે વિડીયો બની રહી ગયો હાલો આપણે તે બી લેવા હાલો ત્યારે જો 2 આડડી સોંપ નાખીને 2 આડડી પૂરી નહીં 1.5 આડડી રહી થોડોક બીનો તૂટો આવ્યો રાજન બાપુ જ્યાં લેવા પાછું આ એટલું બી લાયા લગભગ વધશે એટલે બધું નહીં જોયું આવડા 2 પેકેટ પહેલાં લાયા તમને એમ કે થઈ રહી છે પણ તો થોડો ઘાટો રાખ્યો એટલે એમ કે કોક છોડવા એમ કે ઉગે ન ઉગે કોઈ ઉતરે એટલે પછી બીજું મેં પેકેટ લઈ આવો ને કે જો લઈને આવ્યા હે ને જો સોંપવાનું ચાલુ જ છે એક હરિયામાં 4 જણાને સોંપવાનું ગીતાબેન આવ્યા અસ્મિતા હું મનસા ફરીથી સોંપતા હતા હાલો સોંપવા માંડી હવે હા 11 વાગ્યા એ મારા સા કઈ બાજુ નહીં કહે છે ખાડા મોળવાની છે ને હાલો ઓલ્યું હજી પી ગયો એ બાકી રાખી દેવાનું એટલું હા બાસલી છાંટવાની હજી આમાં તમારે ખોખા પાકી ગયા ને ગીતા પાકી ગયા વિરમ ક્યાં પાકી ગયા હાલો ત્યારે 1 વાગો આવ્યો એટલે જૂનો કમ્પ્લીટ સોંપ નાખ્યો બધો હવે પાવાનો રહ્યો પણ અત્યારે એમ કરો આમ પાણી ચડાવવાનું થોડોક ધોરિયા કરવાનું બાકી એટલે પાણી અત્યારે ન ચડાવાય અને લુગડાને એવું ધોવાનું હતું એટલે પછી ભીંડા ન ચડાવી ન કરતો તોય ચડાવી દે ભીંડો સોંપીને આવી તો નીકળે માલને ઉપાયું અને લુગડા કેટલા હતા કાલ બીજા દાદા એટલે લુગડા પીડા હતા એ ધોયા બધા નહીં હવે બેઠા ને બપોરામાં જેવું ભૂખ લાગી ના બપોરા કરવો નથી જીબડું હતું ને એક ખાઈ ગયા
ને ચા પી લીધો તે ભૂખ મરી ગઈ ભૂખ લાગશે ત્યારે ખાઈશું હવે એમાં બાસાની મેકવાની ને હવે પાવાનો રહ્યો બાસ સોંપી ગયો કમ્પ્લેટ આમ જો આ રહ્યો એટલું આપણે જ્યાં પાનો ઢગલો પડ્યો ને પ્રેમ લોકો એ જો આંખ નાખે ને તો બી થોડું વધ્યું હોય તો હારેરીમાં ક્યારે કઈ નાખવા હે તો ખોખા કાઢવાનું આમ રાખીને બરોબરમાં આંખ ખોખા કાઢી શું કે આપણે પાનું સારું પણ થોડી મહેનત વધારે પડશે હાલી લઈશું તો એમ કે બકાલું 5-3-4 કેરા થાય એવું છે તો પાણી વારે ત્યારે તમને બતાવશું વિડીયોમાં બાસાડી મૂકીને વારવાનું છે